મારી જિંદગીની આખી કમાણી આમાં હે અને આની ચાવી મેં જંગલમાં ડાયટી હે. હાલું જલ્દી જઈને લઈ આવું. એલા ભાઈ જોઈ તો આખતો ગાડી. એટલે આ તો મારાથી ભૂલ થઈ ગઈ. આમાં તો વીમો નથી. હવે 60 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. હવે તો ભાગે ઈ ભાઈડો. દાદાને શું થયું છે? ભાગી ગયો ઓલો ભણનો દીકરો નકર ટાટિયા ખોખરા કરી નાખે. કાઈ વાંધો નહીં. 108 ને ફોન કર. 108 એલા 108 ને હું ફોન કરા ડો મરું હે અને ફટાફટ ખાટલા ભેગો કરો. હાલો. એલા ઉપાડો તો ખરી એ. પણ મારો પગે ભાંગલો હે એલા કેમ ઉપાડવો? તો ઘરે રહેતા હોય તો આ ડોહો વજન વાળો એમાં જોલા પેટીમાં કઈ ખાઈલું છે ઈ વજન વાળું છે. મારો ખજાનો. મારો ખજાનો. ખજાનો 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 ક્યાં હે? ખજાનો ખજાનો મારી પેટીમાં હે. પણ આની ચાવી ક્યાં હે? આની ચાવી આમાં હે. આ તો કંકોત્રી શુભ માંગલિક પ્રસંગ કંકોત્રી. અરે ડોહા કંકોત્રી નું કાઈ કામ નથી. આની ચાવી ક્યાં હે? ચાવી ચાવી ડોફાવ ઈ કંકોત્રી નથી, ઈ નકશો હે ચાવીનો. નકશો જો હે આપણે આ હે જંગલ, આ હે પહાડ, આ હે નદી અને આયા હે ખજાનાની ચાવી ઝાડવા નીચે. અરે ડોહા આટલી બધી ચાવી આઘી? અમે એટલે ચાવી આગી હોય પણ આપણે ગોતવાની હે ભાઈ. હા ભાઈ હા ગોતવી હે. હાલો આખો પેટી હાચવીને હમણાં આવી ચાવી લઈને. હાચવીને રાખજો, આવું જ છું હમણાં. પહેલા હાર આવજો ને હું મરું હો. ઓકે. આમ જવાનું છે. હાલો. આ જંગલ હે એમ ને? અરે ભાઈ આ જંગલ માં આપણે બહુ હાલે હો. નો હોય. હા અને આમાં સિંહ હોતો ને રીએ. હે? હા. તો હવે અરે તમે હું બીવો હો? હું આવડો મોટો હાવ ને. અરે ભાઈ ઈ સિંહ છે કઈ ગલુડિયું થોડું છે. તું સીધી નથી બીતો? સિંહ થી હું નથી બેતો હવે. મારી એક દી આ જંગલ માં સિંહ હારે સામે સામું આવી ગયો તો. ઓહો પછી અરે સિંહ મારી સામું જોવે, હું એના સામું જોઉં. સિંહ આમ કરે, હું આમ કરું અને પછી અને પછી ભાઈ સિંહ વાહે અને હું મોય. પછી ભાઈ પછી તો ભાઈ સિંહ વાહે ને હું આગળ. ઓહો પછી તો સિંહ વાહે ને હું આગળ. ઓહો પછી સિંહ લપકીને પડી ગયો. લપટીને પડી ગયો તો ભાઈ ગજબ કહેવાય. કેમ પડ્યો છે? હાલો ને પૂછી લો. એટલે આપણે જંગલ માંથી પહાડ પાસે આવી ગયા. હવે ક્યાં જવાનું? જો ભાઈ આપણે અહીંયા હતા, અહીંથી આપણે જંગલમાં આવ્યા, જંગલમાંથી હવે પહાડે આવ્યા હી. અને હવે આપણે આ પહાડ ચડવાનું છે. પહાડ તો ચડી લે ભાઈ. તો અહીંયા તો હા બોલો સિંહ કા લપટીને પડ્યો તો. હવે ઈ તો બધા આ વિડિયો જોવે ને બધાને ખબર જ છે. એવું છે એમ ને? મને ખબર હે, તમને ખબર હે તો કોમેન્ટ કરજો. પણ મને નથી ખબર યાર કેમ પડ્યો છે સિંહ. હાલો. બોલો હવે આવી ગઈ નદી, આવડી આ નદી હે. પણ જવાનું ક્યાંથી જઈશું આપણે? નદી હોરું જવું જોઈએ ભાઈ. એલા ભાઈ પાણીમાં જવાની શું જરૂર હતી? હું રસ્તો નથી જવાનો. એટલે હા હવે આવી જાય. હાલ. એલા પાણીમાંથી હાલવાની શું જરૂર હતી અહીંયા? આ યાર રસ્તો હતો, અહીંથી નો હલાય. પાણીમાં હું હાલવાની જરૂર હતી. હાલો હવે. ખજાનો કેમ ભાગી જવાનો હતો? તમને બે એટલી બધી પાણીથી બીક લાગે છે? એલા ભાઈ અમને બીક નથી લાગતી હો. જ્યારે અમે નાના હતા ને ત્યારે આટલા પાણીમાં નાતા હતા અમે. અને હું નાનો હતો ને ત્યારે ભાઈ આટલા પાણીમાં નાતો અને હેને ઠેકડા પકડતો. હું આજ માછલા પકડતા આવડા. ખોટું બોલમાં ને એટલા પાણીમાં માછલા ન હોય, ઠેકડા જેવી ઉભરા. નકશો જો. સીધું જવાનું હોય, ઝાડવે જ છે. જો હવે ઝાડું આવું છે. હવે આવી ગયું આ ઝાડું અહીંયા હો. અહીંયા જોઈ ખજાનોની ચાવી.
ફટાફટ ખોદવા મળજો ગાયો ગા હે ને ખજાનાની ચાવી આપણે કાઢીને ખજાનો લેવાનો આ ડોહા ભાઈથી લો. ઉપર હવે માપ આવી ગયું છે પછી ખોટા ખોટી ચાવી ખોવાઈ જાય હાઈટ જ ખોદો હાથથી ખોદો, હાથથી. આ શું તમાકાનું ડબલું? આ બાપા 138 માવો ખાતા લાગે છે, તમાકુ મેકતા ગયા. આમાં જ ચાવી છે ભાઈ. અંદર હે, ખોલ ખોલ આમ જ છે. હાય રે ચાવી આ મળી ગઈ. હાલો હાલો, હાલો, હાલો. નાખી દે. આ ભાઈડો થી તમે લઈ લ્યો. એ જવા દે, કરી તમ નવો લઈ લીધું. ભેગા લઈ લે, ભેગું લઈ લે. ભેગું લઈ લ્યો હાલો હાલો. ડબલું બાગબાન તમાકાનું 138 નું ડબલું અને એમાં ચાવીને માથે માર્યું ઢાંકણું બાપા મેકતા ગયા હતા. મેકતા નથી આજે જીવતા જ છે. હાલો. જીવતા હે? અરે યાર થાકી ગયા હો. ઓ યાર લ્યો દાદા તમારી ચાવી. તમાકુના ડબ્બામાં હતી ચાવી. જંગલમાં ગયા, જંગલમાંથી પહાડમાં ગયા, પહાડમાંથી નદીમાં ગયા, નદીમાંથી ખજાનાની ચાવી તમારી ગોઈતી. હારું દીકરાઓ તમે વહેલા આયા. મારી આખી જિંદગીની કમાણી આમાં હતી અને મારા હવે આ છેલ્લા શ્વાસ છે. આ રહ્યો મારો ખજાનો. મારો પગ દબાઈ ગયો હે. તો વાંધો નહીં, તું કારો બસ. દાદા મરી ગયા. મને તું કારો તો દાદા વયા ગયા. દાદા ભલે વયા ગયા. ક્યાં આપણા હજા દાદા હતા? ગામના દાદા હતા પણ ખજાનો તો ખોલતા ગયા. હવે તારા ખજાના વાય મારો પગ દબી દીધો તે અને હારું ખજાનાનું તાળું આપણે નો ખોલ્યું ને આપણે દાદા ભેગા વિયા જાત. ખોલો ખોલો ગાયો ખોલો, ગાયો ખોલો. આમ તો લઈ લો, દાદા ડેડ બોડી પાસે પંજર આવશે. આ દાદો એવો વારીનો હે, કેટલું બાંધીને ગયો હે. અને ક્યાં ઠેઠ ખજાનો મેક્યો તો. હા હું એ એટલે આ તો કપડાની ઠેલી હે. આ દાદા સુરેશ તમાકુ ખાતા લાગે મેકતા ગયા છેલ્લે છેલ્લે. તો આની અંદર તમાકુ તો હે કે નથી ઈ ખાઈ લે તમાકુ હવે. તમાકુ મેકતા ગયા છે. હા જો જો. પેટી ખા કરે આમ. ઓહો એટલા બધા પૈસા તો મોજ આવી ગઈ છે. હવે ડોફા 2000 વાળી કેદુની બંધ થઈ ગઈ છે. શું થયું દીકરા? દઈ દો ભાઈ, હાથનો વધાવો. દઈ દે દઈ દે. હાલો.